લેઉવા પાટીદાર સંસ્થાના ટ્રસ્ટીએ રાદડિયાને હરાવવાના પ્રયાસો કર્યા. મતદાન ન કરાવી શક્યા તે મંત્રી અન્ય રાજ્યમાં પ્રચાર માટે જશે. ફરી એક વખત અમદાવાદમાં ક્રિકેટ મેચમાં સુરક્ષામાં છીંડું. સુરક્ષા તોડીને મહેન્દ્રસિંહ ધોનીને મળવા દોડી ગયેલા યુવકની ધરપકડ. દાહોદના પ્રથમપુર મથકમાં 69.93% ફેર મતદાન. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો મામલે સઘન તપાસ. બાઇકમાં પેલેસ્ટાઇનનો ધ્વજ લગાડનારા મોરબીના યુવાનોની કરાઈ પૂછપરછ. ગુજરાતમાં આજથી ગરમી સાથે માવઠાની ચેતવણી. માસ્ક કોપી કેસના 246, ઉત્તર વહી તપાસતા પકડાયેલા 123 અને સીસીટીવીમાં પકડાયેલા 164 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અનામત. ફેડરેશન કપમાં 15મી મેના રોજ ભાલા ફેંકની સ્પર્ધા. નીરજ ચોપડા 3 વર્ષમાં પહેલીવાર ઘર આંગણાની સ્પર્ધામાં ભાગ લેશે. છત્તીસગઢમાં આ વર્ષે નક્સલીઓનો મૃત્યુઆંક 100 પાર. નક્સલીઓ સર્ચ ઓપરેશન વખતે સાદા કપડામાં લોકો વચ્ચે છુપાઈ જાય છે. બિસ્કિટ ખાઈ દિવસ ગુજારવાનો સમય આવ્યો. અફઘાનિસ્તાનમાં પૂરથી પ્રજાની માઠી દશા. 300થી વધુના મોત, અનેક ઘાયલ. કેજરીવાલને ખુશ થવાની જરૂર નથી. મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે. ભાજપના બંધારણમાં 75 વર્ષની વયે નિવૃત્તિનો કોઈ નિયમ નથી. શાહ. કોંગ્રેસને શહેજાદાની ઉંમર કરતાં પણ ઓછી બેઠક મળશે. વડાપ્રધાન. પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ. પાકિસ્તાન સામે હજારો લોકો રસ્તા પર, 2ના મોત. અમિત શાહ મુદ્દે કેજરીવાલની 2019ની આગાહી સાચી પડી હતી.